માતાજી મિત્રો, તમે વિચારતા હશો કે આ લાંબુ અને ગોળ લંબગોળ જેવું શું છે? તો મિત્રો, આ છે કમરક, જેને આપણે સ્ટાર ફ્રૂટ પણ કહી શકીએ છીએ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. હું તમને બતાવું કે આને સ્ટાર ફ્રૂટ કેમ કહેવાય છે. તો મિત્રો, હું તમને કાપી બતાવું તો આને સ્ટાર ફ્રૂટ કેમ કહેવાય છે. તો મિત્રો, હું તમને કાપી બતાવું છું. કમરકને આપણે સ્ટાર ફ્રૂટ પણ કહી શકીએ છીએ. મિત્રો, આ જંગલ વિસ્તારમાં જોવા મળે છે અને આ ખાવામાં આનો સ્વાદ ખાટો મીઠો હોય છે. એને મરચું અને મીઠું મસાલો નાખીને ખાવાથી ખાવામાં ટેસ્ટી લાગે છે. તો મિત્રો, હું તમને કાપીને બતાવું છું. તો જોઈ શકો છો કે આને સ્ટાર ફ્રૂટ કેમ કહેવાય છે. આનું ગુજરાતીમાં આપણે કમરક કહીએ છીએ, ઇંગ્લિશમાં આને સ્ટાર ફ્રૂટ કહે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો સ્ટાર આકારમાં દરેક ટુકડા કરી નાખે છે. અને આને હવે આપણે હળદરથી મસાલાને નાખશું. આ છે નમક અને આ છે મરચું. આપણે એને હવે સ્ટાર ફ્રૂટ પર નાખીશું ટેસ્ટી બનાવવા માટે. જરૂરિયાત પૂરતું નાખવું મિત્રો. તો મિત્રો, મરચું પણ ઉપર નાખ્યું છે. હવે આપણે એને થોડુંક મિશ્રણ કરી દઈશું, મિક્સ. તો મિત્રો, આપણે હવે એને ફરીથી થોડુંક નમક ઉપર નાખીશું. તો મિત્રો, તમે આપણો સ્ટાર ફ્રૂટને કટિંગ કરીને હવે આપણે રેડી છે ખાવા માટે. મિત્રો, આ રીતે આપણે ઘરે લાવીને આપણે જાતે કટિંગ કરીને આપણે સ્ટાર ફ્રૂટને મસાલો નાખીને આપણે ટેસ્ટી બનાવીને ખાવામાં સ્વાદ જોરદાર આવે છે. ખટમીઠું લાગે છે ખાવામાં. તો મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારી ચેનલનું નામ છે લાઈફસ્ટાઈલ 28. જય માતાજી.